જય સ્વામિનારાયણ વાલા ભક્તો. તીર્થધામ વડતાલ ધામ હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, રણછોડ રાય, વહાલા વહાલા એ દિવ્ય સભા મંડપ, સંતોની ધર્મશાળા કે જ્યાં નંદ સંતો નો કાયમી વસવાટ હતો એવી દિવ્ય અને પવિત્ર ભૂમિ, અક્ષર ભુવન, જ્યાં મહારાજની પ્રસાદીની વસ્તુઓ, મહારાજને સ્પર્શેલી વસ્તુઓ, વાલા ભક્તજનો, એ વસ્તુના દર્શન કરતા આ જીવાત્મા પરમ સુખીઓ થઈ જાય. વહાલા હરિભક્તો, વડતાલ ધામની અંદર જોબન પગેની મેળીના એ દર્શન કરો તો શુરવીરતા, ખુમારી, ભવ્યતા, દાતારી એ ભૂમિની અંદર આપણને પ્રતીતિ થાય, આવા ગુણો આપણા જીવનમાં આવે. આ બાજુ આગળ વધીએ તો કહેલાય હનુમાનજી મહારાજ કે જેમની આરતી ભગવાન સ્વયં સ્વામિનારાયણ ભગવાને ઉતારી. એથી આગળ જઈએ તો જ્ઞાનબાગ, ત્યાં આબેહૂબ દાદા ખાસરનો દરબાર સ્વયં સાક્ષીપુર એવું નિર્માણ થયું છે. આ બાજુ આગળ જઈએ તો ફરીને પાછા ગોમતી તળાવ, ગોમતી મૈયા અને ગોમતી માં નદી, તમે નાયા જ રાખો ને એ પ્રસાદીના જળમાં સાક્ષાત ભગવાનનો જેને સંબંધ થયો છે એવી દિવ્ય પવિત્ર ગોમતી મૈયા. એટલે ભક્તજનો, ભગવાનને સ્પર્શેલી વસ્તુ, ભગવાનનો જેમને સ્પર્શ થયો એ બધી વસ્તુ આજે સાક્ષાત હાજરી પૂરે છે. અને સાક્ષાત હાજરી પૂરે છે એનું એક જ કારણ છે કે સ્વયં ભગવાન સ્વામિનારાયણ ત્યાં પ્રગટ છે વડતાલ ધામમાં, વડતાલ ધામની અંદર. વાલા ભક્તો, જીવન અતિ દિવ્ય છે, જીવન અતિ ભવ્ય છે, પણ એને આપણે સત્સંગના રંગમાં નહીં રંગીએ, કથા વાર્તાનું અંગ નહીં પાડીએ, સેવાનું અંગ નહીં પાડીએ તો આપણને સુખ નહીં આવે. વચનામૃતની અંદર શ્રીજી મહારાજે ઉકા ખાસરના વખાણ કર્યા છે કે ઉકા ખાસરને જેવું સેવાનું અંગ છે એવું બીજાને નહીં. તો એ ઉકા ખાસરને કેટલું સુખ આવતું હશે. વાલા ભક્તો, જીવન નદીના પ્રવાહની જેમ અવિરત ચાલતું રહેલું છે અને જીવન રેગ્યુલર ચાલે છે, એક પળ પણ રોકાતું નથી. ગુણાતીતાનંદ સ્વામી કે એક પળ જો મૂર્તિ ભૂલી જાય ને ભગવાનની તો અમને તાળવું ફાટી જાય એટલી વેદના થાય. કેટલું ભગવાન સ્વામિનારાયણની અંદર હેત હશે. એવું હેત જો આપણને મહારાજમાં થઈ જાય, મહારાજને વાલા સંતો ભક્તોમાં થઈ જાય ને તો આ દેહ છૂટે ને એ પહેલાં અક્ષરધામની પ્રાપ્તિ થઈ જાય. આપણને અક્ષરધામની પ્રાપ્તિ થઈ જાય. અક્ષરધામની પ્રાપ્તિ એટલે શું?
તો કે ભગવાનને વહાલા એવા સંતો, ભગવાનને વહાલા એવા હરિભક્તો અને ભગવાનને વહાલો એવો આખો આ સત્સંગ સમાજ એમની સાથે જોડાઈ જાય, એમની સાથે પ્રીત કરી લઈ એટલે આપણે ધામમાં સહી. સત્ય દેહે ધામમાં સહી. દેહ મૂકીને ધામમાં જવું એવું નથી. અગતરાયના પર્વતભાઈ વાડીએ હોય, બપોરે 11:30-12નો સમય થયો હોય અને માનસી પૂજા કરવા બેસે તન્મય થઈને. એટલે ભક્તો, આ બધી ભગવાનમાં હેત કરવાની વાતો છે. આપણે નવરા નથી બેઠા, આપણે 184 જમપુરી ઉપર લીટા તાણીએ છીએ. ગુણાતીતાનંદ સ્વામી કહે, તમે સત્સંગ કરવા બેહો તો જમપુરી ઉપર લીટા તાણો છો, એમ સમજજો, તમે નવરા નથી બેઠા. વાલા ભક્તો, એ અગતરાયના પર્વત બાપા માનસી પૂજા કરતા હોય, 11:30-12નો સમય હોય, ભગવાનમાં તલ્લીન થઈ જાય, ભગવાનને જમાડે. જગતથી નિષ્પક્ષ થઈ જાય, જગતની પર થઈ જાય અને ભગવાનને હેતપૂર્વક જમાડે. અને કોઈ અચાનક આવીને પર્વત બાપાને કે, પર્વત બાપા શું કરો છો? તો પર્વત બાપાના હાથમાંથી દહીંનો કટોરો ઢોળાય ને એ ખેતરના સાહમાં દહીં પડે, ત્યારે ખબર પડે કે પર્વત બાપાની સ્થિતિ શું છે. વાલા ભક્તો, આ કથા આપણને એ શીખવાડે છે કે ભગવાને આપણને મોકલ્યા શા માટે અને આપણે શું કરી રહ્યા છીએ. પર્વત બાપા તો એક ખેડૂત હતા. ખેતી કરતા કરતા જો ભગવાનને ન ભૂલે તો અત્યારે તો એ સમય કરતાં પણ સારો સમય છે. ભગવાન આપણને કેવો સુંદર સમય ને હાવ ઠંડો સાયો આપ્યો છે. એ સમયમાં તો સંતો ભક્તોએ બહુ કષ્ટો વેઠ્યા, પણ આજ આપણે એવા કષ્ટો નથી. મહારાજે સંતોને કેવા પ્રકરણ ફેલવ્યા. શિયાળો હોય ને મહારાજ ઉઘાડે વાહે સંતોને બેહાડતા, કેવું તપ કરાવતા. એમાંથી કષ્ટીવાલા ભક્તો આજે આપણે કાંઈ નથી. બસ આપણને જે અંગમાં સુખ આવે, આપણને ધ્યાનમાં સુખ આવે તો ધ્યાનમાં મંડી પડવું, આપણને સેવામાં સુખ આવે તો સેવામાં મંડી પડવું. બસ એન કેન પ્રકારે આ જીવાત્માને ભગવાનમાં હેત થાય ને એવી સત્સંગમાં ક્રિયા કરવી. અને ભગવાનમાં હેત થઈ જાય ને પછી જગતમાંથી તોડવું નહીં પડે, આપોઆપ તૂટી જાહે. જીવન આપણું દિવ્ય છે, ભવ્ય છે, પણ પરમાત્માની અંદર પ્રીત નહીં થાય ને તો જીવનમાં બધું કરેલું વ્યર્થ છે. કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવો. વાલા ભક્તો, આ ભવ્યતા, આ દિવ્યતા આ સત્સંગમાં જ મળે. અને આ સત્સંગમાં એવી દિવ્યતા અને ભવ્યતા કાયમ છે અને કાયમ રહે. અને દિન પ્રતિદિન વૃદ્ધિ થાય. વડતાલ જાઓ, ગઢપુર જાઓ, ધોલેરા જાઓ, જુનાગઢ જાઓ, ભુજ જાઓ, અમદાવાદ જાઓ, 6 ધામના મંદિરોએ દર્શન કરો વાલા ભક્તો. ત્યારે તમને ખ્યાલ આવે કે ભગવાનની દિવ્યતા અને ભવ્યતા શું છે. બસ સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ નામ હરી. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ
નારાયણ. કેવો સત્સંગ મેળો, કેવી દિવ્ય પ્રતિભા. શ્રીજી મહારાજ કહે વચનામૃતની અંદર મધ્ય પ્રકરણનું 12મું કે આ જીવાત્મા કેદી પ્રયત્ન કરે અને ભગવાન કે અમે નો એને દેખાય. પુરુષ પ્રયત્ન. મહારાજ કે ધ્યાનમાં બેસે તો અમે અવશ્યમેવ એમને દેખાઈએ, અવશ્યમેવ અમે એની આ વાત સાંભળીએ. વાલા ભક્તો, જીવન તો નદીના પ્રવાહ જેવું છે. આજે હશે અને કાલે નહીં હોય, પણ ભગવાનની ભક્તિ તો અવિસળ છે. કોઈ પણ યુગમાં પ્રગટ થાય, કોઈ પણ યુગમાં પ્રગટ થાય. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. સે નામ મારા શ્રુતિમાયનેક સર્વોપરિયા જગણાયક. ષડક્ષરી મંત્ર મહાસમર્થ સે નામ મારા શ્રુતિમાયનેક. ભાવે કભાવે ભગવાનનું નામ લેશું તો ભગવાનને આવવું પડશે, આવવું પડશે, આવવું પડશે ને આવવું પડશે. યાદ રાખજો. સે નામ મારા શ્રુતિમાયનેક સર્વોપરિયા જગણાય એક.